આ જે ટાઇકોન છે એનો મેઇન પર્પઝ શું છે, આપણો શું ગોલ છે, શા માટે આયોજન કર્યું છે આપણે? જયસુખભાઈ, આ એવું છે કે ટાઈ એટલે ધ ઇન્ડસ એન્ટરપ્રેન્યોર કરીને એક ગ્લોબલ સંસ્થા છે જેનો હેતુ છે જે બધા યંગ એન્ટરપ્રેન્યોર્સ છે જેનો અનુભવ ઓછો છે પણ જેમની પાસે સારી આઈડિયાઝ છે તો એ બધાને મદદ કરી અને એક આખો ઇકોસિસ્ટમ બનાવવાનો. એટલે આ સંસ્થા એવી છે કે દુનિયાભરમાં ફેલાયેલી છે અને અમદાવાદમાં પણ આપણે 20 વર્ષથી આપણે જુદા જુદી ટાઈપની એક્ટિવિટીઝ કરીએ છીએ અને આ બધામાં એટલે એના ભાગરૂપે આ એક એક્ટિવિટી છે જે અમે દર વર્ષે કરીએ છીએ અને આ અમારી મોટી ઇવેન્ટ છે એટલે અમે આને અમારી ફ્લેગશિપ ઇવેન્ટ કહીએ છીએ. આની અંદર અમે જે દુનિયાભરના જે પણ એકદમ સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર જે કહેવાય જેને કંઈક સિદ્ધિ દે હેવ એક્લેમ ફ્રોમ સક્સેસ એવા લોકોને અમે આમંત્રણ આપીને અહીંયા એમને મંચ પર લાવીએ છીએ. એમની સ્ટોરી સાંભળીએ એમને કઈ રીતે એમનો ધંધાનો વિકાસ કર્યો અને એ લોકોને શું ચેલેન્જીસ આવી એ ચેલેન્જીસને એ લોકો કઈ રીતે સોલ્વ કરી અને આ બધી વસ્તુઓથી આપણે અમદાવાદીઓ એમાંથી કંઈ શીખી શકે. ઘણા બધા નાના એન્ટરપ્રેન્યોર્સ છે, ઘણા મોટા પણ એન્ટરપ્રેન્યોર્સ છે, ઘણા એમએસએમઈસ છે. આ બધાને આમાંથી કંઈક ને કંઈક શીખ મળે છે અને એનાથી જ્યારે આપણે આવતીકાલે સોમવારથી પાછા આપણા ધંધા પાસે જઈએ છીએ ત્યારે આપણે કંઈક ને કંઈક નવી બે આઈડિયાઝ લઈને જઈએ જેનાથી આપણે પણ એક ગ્લોબલ આખો એક વિઝન ડેવલપ કરીએ. ખાસ કરીને ન્યૂ સ્ટાર્ટઅપને ગુજરાતમાં કેવી ઓપોર્ચ્યુનિટી છે અને એના માટે આપણે સંસ્થા મદદરૂપ થાય છે? અમે છે ને જુદા જુદા વર્ગોમાં કામ કરીએ છીએ. અમારી એક પ્રોગ્રામ છે જેમાં અમે હાઈસ્કૂલના જે શાળાના છોકરાઓ છે 9મા 10મા 11મા 12મા ધોરણના જે છોકરાઓ છે એમના માટે અમે એક બુટ કેમ્પ રન કરીએ છીએ. એમાં એમને એન્ટરપ્રેન્યોરશિપ, માર્કેટિંગ, ફાઇનાન્સ, ધંધો કઈ રીતે કરવાનું, કોસ્ટિંગ કઈ રીતે કરવાનું એ બધી વસ્તુઓ અમે શીખવાડીએ છીએ. પછી એની એક અમે કોમ્પિટિશન કરીએ છીએ અને એ કોમ્પિટિશનમાં જે પણ અમદાવાદમાં જીતે છે એમને ગ્લોબલ મંચ પર એ કોમ્પિટિશનમાં એ લોકો પછી આગળ જાય છે. એનાથી આ છોકરાઓને એકદમ ગ્લોબલ એક્સપોઝર મળે છે. જેનાથી અમે જે જોયું છે છેલ્લા 5-7 વર્ષથી અમે આ જે પ્રોગ્રામ કરીએ છીએ એના જે પણ છોકરાઓ બહાર નીકળ્યા છે એ લોકો આના કંઈ ને કંઈ અનુભવ એમને બેનિફિટ થાય છે. હમણાં જ શાર્ક ટેન્કમાં આ વર્ષે તમે જોયું હોય તો એક છોકરો હતો જે 21 વર્ષનો હતો અને એ જીત્યો અને શાર્ક ટેન્કને પૂછ્યું કે તમારો શું અનુભવ છે બિઝનેસનો તો એમને કીધું કે ભાઈ હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે હું સૌથી પહેલાં આ ટાઈના પ્રોગ્રામમાં હું જોડાયો હતો અને ત્યારથી હું એન્ટરપ્રેન્યોરશિપ વિશે શીખ્યો. અચ્છા, આનાથી આગળ જઈએ તો અમે યુનિવર્સિટીના છોકરાઓને પણ અમે ટ્રેનિંગ આપીએ છીએ. એમને લઈને અમે આગળ એમને સિમિલર ટ્રેનિંગ આપીએ છીએ, એની હરીફાઈ રાખીએ છીએ અને એમને પણ એક ગ્લોબલ મંચ પર લઈ જઈએ છીએ અને એમાં જેટલી સારી આઈડિયાઝ હોય એમાં અમારા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ હોય એ ઇન્વેસ્ટર્સ એ આઈડિયામાં સપોર્ટ કરે છે, મેન્ટરશિપ આપે છે અને એ આઈડિયાને કઈ રીતે આગળ જઈને એક સક્સેસફુલ ધંધો બનાવો એની અમે પ્રવૃત્તિઓ કરીએ. એના સિવાય વુમેન એન્ટરપ્રેન્યોર માટે પણ અમે કામ કરીએ છીએ અને આ બધા ઉપરાંત જેટલા પણ બધા સ્ટાર્ટઅપ્સ છે એ લોકો અમારા મેમ્બર બની શકે છે જેને અમે એસોસિએટ મેમ્બર કહીએ છીએ. એ એસોસિએટ મેમ્બરના ભાગરૂપે પણ એ લોકો અમારી બધી ઇવેન્ટ્સ અટેન્ડ કરે છે. જે બીજા બધા ઇન્વેસ્ટર્સ અને મેન્ટર્સ છે જેને અમે ચાર્ટર મેમ્બર કહીએ છીએ એ ચાર્ટર મેમ્બર ને એસોસિએટ મેમ્બર એકબીજાને સાથે નેટવર્કિંગ કરે છે, એકબીજાથી શીખે છે, મદદ આપે છે અને એ લોકો પણ એક સક્સેસફુલ એન્ટરપ્રાઇઝ બને એવી શુભેચ્છાથી અમે એકબીજા સાથે કામ કરીએ.